રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર દ્વારા નિર્દેશ દેવામાં આવ્યો છે કે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ 185, જીપી એક્ટ 135, પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ હેઠળ મુકદમા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તો એના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ કરતો દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. ખાસ કરીને જે પાનની દુકાનો, ચાની હોટલો છે ત્યાં આગળ પોતાના નિર્ષક હોય છે, આખી રાત ખુલ્લા રહેતા છે. આ ઉપરાંત લારી ગલ્લા છે, નાસ્તાની પણ લારીઓ છે, આ બધી જગ્યાઓ પર કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વ્યાપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી, પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થતા હશે અને આમ જનતાને હેરાન કરતા હશે તો એના વિરુદ્ધ અમે કડક કાયદાકીય પગલાં લઈશું. પ્રજાને કોઈ સંદેશ આપો? બધાને હું આ જ અપીલ કરવા માંગુ છું કે કારણ વગર રાતમાં જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇસ્યુ નથી, પણ જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ જવા માટે આપ ટાળો. નંબર પ્લેટ વગરના વાહનો હોય, કાળા કાચની 4 વ્હીલ કાર હોય, ક્યાં સુધી આ ચેકિંગ રહેશે ને કઈ રીતે અત્યારે? આ ચેકિંગ કાયમી રહેવાની છે અને જ્યાં પણ એમવી એક્ટની જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે એમાં ટ્રાફિક શાખા, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમના માણસો પણ એના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે.